નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, તમે ગયા આપણા એપિસોડની અંદર જોયું છે વિડીયાની અંદર કે આપણે એ ઘોઘાથી હજીરા ટર્મિનલે ઉતરી ગયા છીએ અને આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ આ હજીરા તમને જોવા મળે છે। તો હજીરા વિશે થોડીક માહિતી લઈએ મિત્રો। તો હજીરાનું ખરું નામ ઢવ હતું, પરંતુ અહીં વોક્સ નામના અંગ્રેજ સાહેબોનો હજીરો એટલે કે કબર હોવાથી તેનું નામ હજીરા તરીકે પ્રચલિત થયેલું આપણને જોવા મળે છે। મિત્રો, હજીરો એટલે કે કબર એવું થાય છે અને એના ઉપરથી આ હજીરા એ નામ પડેલું છે। મિત્રો, અહીંયા આખો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયો આવેલો જોવા મળે છે અને એક પોર્ટ પણ છે જે આપ અહીંયા જોઈ શકો છો। તો મિત્રો, એ કારખાના ટાઈપના આપણને આ બધા એ જોવા અહીંયા મળશે। મિત્રો, આ હજીરા જે છે તાપી નદીના કિનારે આવેલું આપણને જોવા મળે છે અને અરબી સમુદ્રથી લગભગ 8 કિલોમીટરના અંતરે આ હજીરા એ આખું સિટી આવેલું આપણને જોવા મળે છે। તો મિત્રો, આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ અલગ અલગ કારખાનાઓ અહીંયા આપણને જોવા મળે છે, જે પોર્ટમાંથી આપણને ત્યાં પોર્ટ પણ આવેલું છે મિત્રો। એટલે કે જે કંઈ ત્યાંથી સ્ટીમરોમાંથી જે કંઈ સામાન જે છે ઉતરે છે એ અહીંયા પોર્ટ ઉપર એ લાંગરવામાં આવે છે અને ત્યાંથી બીજે લઈ જવામાં આવે છે। તો મિત્રો, આ રીતના અલગ અલગ કારખાનાઓ પણ તમને ત્યાં જોવા મળશે। તો આપ અહીંયા આ બધું જોઈ શકો છો। તો મિત્રો, અહીંથી આપણે એ સુરત સિટી એ જવાનું છે મિત્રો। તો બને રહેજો મારી સાથે મિત્રો, આપણે સુરત પણ જવાના છીએ। આપ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણે આવા નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે। તો મિત્રો, આપણે જઈએ સુરતની અંદર। તો મિત્રો, આ સુરત જે છે એ ખાસ એની સુરત માટે પ્રખ્યાત છે મિત્રો। સુરત એ જ એની નવી સુરત છે મિત્રો। તો ખાસ તો અંગ્રેજો એ સુરતની અંદર સૌ પ્રથમ એ કોઠી સ્થાપેલી હતી। એ ભારતની અંદર જ્યારે આવ્યા ત્યારે સુરતની અંદર સૌ પ્રથમ એ કોઠી સ્થાપી હતી અને બાદશાહ જહાંગીર પાસે એનો પરવાનો પણ મેળવ્યો હતો મિત્રો। તો એનું તારીખ છે 13/10/1613ની અંદર એ અહીંયા એ કોઠી સ્થાપે છે। તો મિત્રો, જો ભવ્ય રામ મંદિર એવું તૈયાર થઈ ગયું છે। તો અહીંયા જે ભાવિ ભક્તો જે છે એક યાત્રા પણ કાઢેલી અહીંયા જોવા મળે છે મિત્રો આ સુરતની અંદર। તો જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રી રામ, જો અહીંયા એ ઝંડા એ અહીંયા જોવા મળે છે અને એની ભવ્ય એવી શોભાયાત્રા પણ નીકળેલી જોવા મળે છે। તો આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ આ સુરત સિટીનો આખો વિસ્તાર એ જોવા મળે છે। અને મિત્રો, હવે એ રાત્રિ થઈ ગઈ છે, સાંજ પડી ગઈ છે, એટલે તમને રાત્રિ રોકાણ માટેની એ વ્યવસ્થા પણ તમને કહી દઉં છું। તો તમે જ્યારે સુરત આવો છો ત્યારે તમે આ ઉમિયા ધામની અંદર તમે રાત્રિ રોકાણ કરી શકો છો। જો મિત્રો, અહીંયા ઉમિયા માતાજીનું મંદિર છે, ત્યાં જ એ તમે અહીંયા રૂમ રાખીને રહી શકો છો મિત્રો। તો ત્યાં અમને સસ્તા દરે ત્યાં રૂમ પણ મળી જશે અને આપ ત્યાં રહી પણ શકો છો। તો જો મિત્રો, અત્યારે આરતીનો સમય થઈ ગયો હોવાથી આપણે એ માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ। તો ચાલો મારી સાથે આપણે આ ઉમિયા માતાજીની એ આરતી પણ લઈએ મિત્રો। તો માતાજીના આપણે દર્શન કરીએ અને એમની પાસેથી એ પ્રાર્થના કરીએ। તો જો મિત્રો, આવું કંઈક ત્યાંનું એ મંદિર એ આપણને જોવા મળે છે, આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ રીતના। તો મિત્રો, રહેવા માટેનું બેસ્ટ સ્થળ અહીંયા તમને જોવા મળે છે। તો આપ અહીંયા એ રાત્રિ રોકાણ પણ કરી શકો છો। તો જો મિત્રો, આવું કંઈક ઉમિયા માતાજીનું મંદિર તમને ત્યાં જોવા મળશે। જય ઉમિયા માતાજી એ આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રોની એ મનોકામના પૂર્ણ કરે એવી આપણે એમને પ્રાર્થના કરીએ છીએ। તો જો અહીંયા એ ઉમિયા માતાજીની આરતી પણ અહીંયા એ લખેલી જોવા મળે છે અને અલગ અલગ એ માતાજીના સ્વરૂપો જે છે એ નવદુર્ગા જેને આપણે કહીએ છીએ, એ નવરાત્રિના એ નવદુર્ગા એ અહીંયા તમને અલગ અલગ જગ્યાએ એ જોવા મળશે મિત્રો। તો આપ એની ફરતે એમના પણ આપ દર્શન કરી શકો છો।
તો ભવ્ય એવું મંદિર અહીંયા જોવા મળે છે, તો આપ અહીંયા રોકાઈ શકો છો. અને મિત્રો સાંજે તમને ત્યાંની એક કેન્ટીન છે, ત્યાં તમે જમી પણ શકો છો મિત્રો. તો ત્યાં તમારે એ કૂપન લઈ લેવાનું છે અને ત્યાંથી તમે એ ભોજન પણ લઈ શકશો મિત્રો, એ બપોરે અને સાંજે. અને મિત્રો સવારમાં એ ચા કોફીનો નાસ્તો પણ તમને જોવા મળશે, તો આપ ચા કોફી પણ પી શકો છો. તો એની વ્યવસ્થા પણ તમને આ ઉમિયા માતાજીના મંદિરની અંદર જ જોવા મળશે. તો એક રહેવા માટેનું અને જમવા માટેનું બેસ્ટ સ્થળ એવું આપણે કહી શકીએ. તો મિત્રો આપ જ્યારે બહારથી આવો છો તો આ જગ્યાએ ચોક્કસથી રોકાઈ શકો છો અને માતાજીના દર્શન પણ કરી શકો છો. જો અહીંયા ધૂણો પણ દખાવેલો જોવા મળે છે એ માતાજીનો, તો આપ એ પણ અહીંયા એ નમન કરી શકો છો, એ આપ અહીંયા જોઈ શકો છો. તો મિત્રો જો અહીંયા એ રાધા કૃષ્ણજીનું પણ એક મંદિર તમને નીચે જોવા મળશે મિત્રો. 2 માળનું આ મંદિર એ આવેલું છે, આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ આ બોમ્બે માર્કેટની અંદર. તો મિત્રો તમને જણાવી દઉં કે આ બોમ્બે માર્કેટ જે છે એ ખૂબ જ એવી મોટી માર્કેટ છે અને અહીંયા 400 થી 500 અને 1000 પણ હોઈ શકે છે, એટલી બધી દુકાનો તમને આની અંદર જોવા મળશે. તો મિત્રો આપણે એની અંદર જવાનું છે, તો બન્યા રહેજો મારી સાથે, હું તમને આની તમામ માહિતી આપવાનો છું. તો આપણે મિત્રો ખાસ તમે અહીંથી એ સાડી પણ લઈ શકો છો. અંદર ઘણી બધી દુકાનો તમને જોવા મળશે. અને તમારે અહીંયા આવવું હોય તો જો અહીંયા આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ જે અહીંયા એ મૂકવામાં આવેલો છે 4 સિંહોની આકૃતિવાળો, ત્યાંથી તમારે સામે આવી જવાનું છે, એટલે ત્યાં તમે આ બોમ્બે માર્કેટે પહોંચી જશો. અને જો અહીંયા એ ચણિયાચોળી ભાઈ બતાવી રહ્યા છે દુકાનવાળા, અલગ અલગ ઘણી બધી વેરાયટીની તમને ચણિયાચોળીથી માંડીને સાડીથી માંડીને ઘણી બધી વસ્તુઓ તમને ત્યાં મળી રહેશે મિત્રો. તો આ બોમ્બે માર્કેટની અંદર તમને વાત કરી દઉં તો 100 રૂપિયાથી શરૂ કરીને 1 લાખ રૂપિયા સુધીની સાડીઓ એ તમને અહીંથી મળી રહેશે. અને મિત્રો આપ હોલસેલ ભાવે અહીંયાથી એ ખરીદી શકશો, એટલે કે 100, 200, 500 એવી તમારે જેટલી સાડીઓ જોતી હોય એટલી તમે અહીંથી લઈ શકો છો. તો મિત્રો તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય અથવા તો આપ સાડીનું વેચાણ કરતા હોય તો ચોક્કસથી અહીંયા આવજો અને અહીંયાથી આપ સાડી લઈ જઈ શકો છો. તો જો આ રીતના આખી સાડીને કાપવામાં આવે છે એ પણ અહીંયા આપ જોઈ શકો છો. તો મિત્રો સાડીઓ માટેનું આ પ્રખ્યાત એવું માર્કેટ છે મિત્રો. આપ અહીંયા આવશો તો તમને એ અલગ અલગ કેટલી વેરાયટી તમને મિત્રો અહીંયા જોવા મળશે. તો મિત્રો અહીંયા એશિયાની સૌથી મોટી એ સાડીઓની બોમ્બે માર્કેટની અંદર આખી માર્કેટ જોવા મળે છે. અને મિત્રો નાનાથી માંડીને મોટા સુધીના કપડાં પણ તમે અહીંયા લઈ શકો છો. અને ફક્ત સાડી જ મળે છે એવું નથી મિત્રો, પણ તમે અહીંયાથી એ કાપડ પણ લઈ શકો છો. તો બાળકોના અને મોટાઓના કાપડ પણ તમને અહીંથી મળી જશે, સૂટ મળી જશે મિત્રો, શેરવાની મળી જશે. અને ખાસ લેડીઝની તો તમામ વસ્તુઓ તમે જે અહીંયા જોઈ રહ્યા છો એ રીતના તમને મળી જશે. તો આપ એ અહીંયા ચોક્કસ એક વખત આવજો અને આની મુલાકાત આપ લઈ શકો છો. તો જો મિત્રો અમુક સાડીઓની અંદર અહીંયા લખેલું છે કે દલાલોથી સાવધાન. તો મિત્રો તમારે એની અંદર નથી પડવાનું, કારણ કે એમની દલાલી એ લેતા હોય છે. તમારે સીધો એ દુકાનનો સંપર્ક કરવાનો છે, જેથી કરીને તમને એ બીજી કોઈ એ ના પડે મિત્રો. જો અહીંયા એના ભાવ પણ લખેલા છે, તો એ રીતના તમે અહીંયા વાંચી શકો છો અને આ બધી સાડીઓને લઈ શકો છો મિત્રો. તો ચોક્કસથી આપ અહીંયા આવજો અને આની મુલાકાત આપ લઈ શકો છો. જો અહીંયા અલગ અલગ વેરાયટી ઘણી બધી એ તમને જોવા મળશે, તો આપ અહીંયા આવજો અને આ પણ આપ લઈ શકો છો. બીજું કે મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને એક વખત લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરીને તમને આવનારા નવીન જે કંઈ વિડીયો છે એના વિશેની માહિતી મળ્યા કરે. તો મિત્રો જો આપ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આ રીતનું આખું તમને ત્યાં માર્કેટ જોવા મળે છે. આ બોમ્બે માર્કેટ છે મિત્રો. અને બીજા આપ રિલીફ રોડ ઉપર પણ જોઈ શકો છો.
ત્યાં પણ ઘણી બધી સાડીઓની એ દુકાનો તમને ત્યાં જોવા મળશે અને આપ ત્યાંથી સાડીઓ એ લઈ શકો છો. તો જો અલગ અલગ ડ્રેસથી માંડીને તમને આ બધું જ ત્યાંથી આપ ખરીદી શકો છો. તો મિત્રો ચોક્કસથી આપ એક વખત અહીંયા આવજો મિત્રો અને આની મુલાકાત આપ લઈ શકો છો. તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક્સ ફોર યોર ટાઈમ. તો એક વખત આપ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો મિત્રો, જેથી કરીને અમને એક મોટિવેશન મળ્યા કરે મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક્સ ફોર યોર ટાઈમ. થેન્ક્સ ફોર યોર વોચિંગ. આભાર મિત્રો.